નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આપઘાત પૂર્વે સખીવન સેન્ટરનો સંપર્કનો વિચાર આવ્યો અને ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું। સાસરિયાના ત્રાસથી સુરેન્દ્રનગરની મહિલા બે દીકરી સાથે આપઘાત કરવા નીકળી હતી। સુરેન્દ્રનગરની મહિલા છેલ્લા 10 વર્ષથી પિયરમાં માતા પિતા પાસે રહેતી હોય હવે જીવન બોજ લાગતા મરવાનો વિચાર કરી પોતાની બંને દીકરીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી। આપઘાત પૂર્વે એકવાર સખીવન સેન્ટરનો સંપર્ક કરવાનો વિચાર આવતા પાટણના ધારપુર સેન્ટરમાં રડતી હાલતમાં પહોંચતા ટીમે સાંત્વના આપી કાઉન્સેલિંગ બાદ તેમના માતા પિતાને બોલાવી પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું। સાથે તેમના વૈવાહિક જીવનમાં ચાલતા કંકાસ દૂર કરી જીવન સુધારવા સલાહ આપી હતી। સખી વન સ્ટોપ સેન્ટર પાટણે એક માતા અને 28 વર્ષની એક મહિલા સુરેન્દ્રનગર જિલ્લામાં ગામમાં રહે છે। 12 વર્ષ પહેલાં તેના ભાઈના સાટામાં સામાજિક રીતે લગ્ન થયા હતા। લગ્ન બાદ પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું। બંને દીકરીના જન્મ બાદ બંને દીકરી લઈ પિયર આવી ગઈ હતી। છેલ્લા 10 વર્ષથી પિયર જ રહેતી હતી। પિયરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત રહેતી હતી। જીવનથી હતાશ થઈ જીવન હવે બોજ લાગતા બેનને મરવાની ઈચ્છા થતાં કોઈને કહ્યા વિના બેન બંને દીકરી સાથે ઘરેથી નીકળી ગઈ હતી। ફરતા ફરતા બેચરાજી પહોંચી। કોઈએ આપેલ સલાહના આધારે આપઘાત પૂર્વે એકવાર પાટણના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવાનો વિચાર કરી રડતી હાલતમાં પહોંચ્યા હતા। તેમને આશ્રય અને કાઉન્સેલિંગ કરી બેનની વાત સાંભળી સેન્ટર પર તરત જ પરિવારને જાણ કરવામાં આવી। માતા પિતા છેલ્લા 3 દિવસથી દીકરીને શોધી રહ્યા હતા। જાણ મળતા તરત પાટણ પહોંચ્યા। દીકરી અને ભાણીઓને જોઈને માતા પિતા ભાવુક થઈ ગયા। કરુણ દ્રશ્ય સર્જાયું। માતા પિતાએ બેનને સમજાવ્યું કે સમસ્યાનો સામાજિક રીતે ઉકેલ લાવવો પ્રયાસ કરવા સલાહ આપી હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।